શિલ્પ ફાઉન્ડેશનનું શિલ્પ આરંભ જે ઇનિશિયેટિવ છે એ એનું આ ચોથું વર્ષ છે. 2021થી આ જર્ની ચાલુ થઈ હતી સ્નેહશિલ્પ ફાઉન્ડેશનની, અને એમાં પહેલે જ દિવસે જ્યારથી ફાઉન્ડેશન થયું હતું ત્યારથી સ્નેહલ અને યશ આ બે એના જે પિલર્સ છે, જે ફાઉન્ડર્સ છે, એ લોકોનું અમને મિત્રો તરીકે એક જ વસ્તુ કહેવી હતી કે સમાજમાં અનકન્ડિશનલી કંઈક સારું કરવું છે. આપણે એઝ અ કંપની નામનું CSR નથી કરવું, પણ આપણે કર્મ એવું કરવું છે કે જે આપણું નામ બનાવે, આપણું નામ એ રીતે બનાવે કે સમાજમાં કોઈક સારી ઇમ્પેક્ટ લાગે છે. એવી રીતે આપણે આપણું કઈ જ બીજું આમાં ઉદ્દેશ, યુથને બચાવવું જે આપણી દેશની સૌથી મોટી તાકાત છે એને બચાવી રાખવું એ ચેલેન્જ છે. એમાં જેટલા બી ડેન્જર્સ હોય એને એલિમિનેટ કરે. તો એજ્યુકેશન અને ડ્રગ અવેરનેસ પર હાઈએસ્ટ કામ કરવાનું એવું કર્યું. તો યુથને એક જ મેસેજ આપવો છે, અને જ્યારે શિલ્પ ફેમિલી તરફથી આપતો હોઉં ત્યારે એ કહેતો હોઉં કે તમે સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છો, તમે સૌથી મોટી તાકાત છો આપણા દેશની, તમે આપણા દેશનું ભવિષ્ય લખવા વાળા છો. તમારાથી આપણો દેશ ગ્લોબલી ઓળખાય છે, તો તમારે ગ્લોબલી શું આપણા દેશનું ચિત્ર આપવું છે એની જવાબદારી નક્કી કરી લો. અને ફિટ રહેશો તો આપણું ભવિષ્ય ઉજ્જવળ રહેશે, ફિટ રહેશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે, ફિટ રહેશો તો તમારું મગજ 10 ગણું કામ કરશે. તો ડિસિપ્લિન રહો, સારું કરો અને સ્વચ્છતાને જાળવો.